Dear literature lovers, Ghazals page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/Ghazals page. Thank you. ઓગણીસો 14 ઓગસ્ટ રાતના 12 વાગે પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું, એટ ધ સ્ટ્રોક ઓફ મિડનાઇટ, when the world sleeps, India will awake to light and freedom. આજે આટલા વર્ષો પછી એક કવિ શું કહે એની આ ગઝલ. સપનાઓ જોઈ જોઈને છું અસ્ત વ્યસ્ત અહીં, સપનાઓ જોઈ જોઈને છું અસ્ત વ્યસ્ત અહીં, સાકાર થઈ શકે ન એવો બંદોબસ્ત અહીં, સાકાર થઈ શકે ન એવો બંદોબસ્ત અહીં. શેર છે, કિલ્લો આ રાતનો તમે જીતી નહીં શકો, કિલ્લો આ રાતનો તમે જીતી નહીં શકો, એક એક કિરણનું દોરડું ક્યાં છે દુરસ્ત અહીં, એક એક કિરણનું દોરડું ક્યાં છે દુરસ્ત અહીં. ને શેર સાંભળજો. દ્રુત તાલમાં, દ્રુત એટલે ઝડપી, દ્રુત તાલમાં આરોહને આંબી લીધા પછી, દ્રુત તાલમાં આરોહને આંબી લીધા પછી બટકી ગઈ છે કેટલી સરગમ પ્રશસ્ત અહીં, બટકી ગઈ છે કેટલી સરગમ પ્રશસ્ત અહીં. ને શેર છે, મોકો ચૂક્યાનો રાખવો અફસોસ શું હવે, મોકો ચૂક્યાનો રાખવો અફસોસ શું હવે, વેટિંગ રૂમ જેવી છે દુનિયા સમસ્ત અહીં, વેટિંગ રૂમ જેવી છે દુનિયા સમસ્ત અહીં. અને છેલ્લું શેર છે, કરુણાંતિકા હું કોઈ પણ વાંચું છું બેસીને, કરુણાંતિકા હું કોઈ પણ વાંચું છું બેસીને, ઉજવું બીજી કઈ રીતે 15 ઓગસ્ટ અહીં, ઉજવું બીજી કઈ રીતે 15 ઓગસ્ટ અહીં. બીજી જે ગઝલ છે એ વ્યક્તિગત સ્વતંત્રતાની ગઝલ છે. આપણે આપણા વિચારોમાં કેદ છીએ, રૂઢિઓમાં કેદ છીએ, એમાંથી આપણે મુક્ત થવાનું છે. તો એના વિશેની આ ગઝલનો પહેલો શેર. વિચારો નિરંકુશ જવા આવવા દે, વિચારો નિરંકુશ જવા આવવા દે, અજાણી દિશાથી હવા આવવા દે, અજાણી દિશાથી હવા આવવા દે. ને બધી વસ્તુ તારે કરવાની નથી, તારે અમુક વસ્તુ કરી એને કુદરત પર છોડી દેવાનું છે. એનો આ શેર. તું રેખાઓ દોરી ને રંગો જતા કર, તું રેખાઓ દોરી ને રંગો જતા કર, એ વરસાદને પૂરવા આવવા દે, એ વરસાદને પૂરવા આવવા દે. અને આપણે સમાજથી પણ કેદ છીએ, લોકો શું કહેશે એ વાત ને હિસાબે આપણે આપણી સહજતા ગુમાવી દીધી છે. તો એનો આ શેર. કદી મુક્ત મનથી તો ખડખડ હસી પડ, કદી મુક્ત મનથી તો ખડખડ હસી પડ, કદી નીચે ઉન્નત ભવા આવવા દે, કદી નીચે ઉન્નત ભવા આવવા દે. એ સાચું છે કે મોટી મોટી વાતો આપણે બદલી શકતા નથી, પણ નાની ચીજો બદલવાનો હક તો છે જ આપણી પાસે. એનો આ શેર. નથી આભ બદલી શકાતું એ માન્યું, નથી આભ બદલી શકાતું એ માન્યું, જરા પંખીઓ તો નવા આવવા દે, જરા પંખીઓ તો નવા આવવા દે. ને છેલ્લે બધી જગાએ આપણે
સહી સિક્કા કરવાની જરૂર નથી. જે જવાબ દુનિયાને આપવાનો છે એ આપવાનો એને હક પણ છે, એને દુનિયાને માટે સમર્થ પણ છે. તો એનો આ શેર કે બધે નામ સરનામું જાહેર ના કર, બધે નામ સરનામું જાહેર ના કર, જગતને પછી પૂછવા આવવા દે, જગતને પછી પૂછવા આવવા દે, વિચારો નિરંકુશ જવા આવવા દે, અજાણી દિશાથી હવા આવવા દે. નમસ્કાર મિત્રો, સ્વતંત્રતા દિવસ પર આપ સૌને પ્રેમભરી સ્નેહ કામનાઓ. હું સુરતથી વિવેક મનહર ટેલર આજે આપ સૌની સમક્ષ એક બિન સરહદી ગઝલ રજૂ કરીશ. સરહદ કી દોનો ઓર ચહકતા ચમન રહે, સરહદ કી દોનો ઓર ચહકતા ચમન રહે, એક જ રહે હૃદય ભલે નોખા વતન રહે. સરહદ કી દોનો ઓર ચહકતા ચમન રહે, એક જ રહે હૃદય ભલે નોખા વતન રહે, ને બંને તરફના લોક વિચારે બસ આટલું, બંને તરફના લોક વિચારે બસ આટલું, મુझसे कहीं अधिक तेरे घर में अमन रहे, मुझसे कहीं अधिक तेरे घर में अमन रहे, ने सुरों की तरह लफ्ज भी सरहद से हैं परे, सुरों की तरह लफ्ज भी सरहद से हैं परे, ઈચ્છું છું મારા કંઠમાં તારું કવન રહે, ઈચ્છું છું મારા કંઠમાં તારું કવન રહે, ને ફોરમ ને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી, ફોરમ ને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી, આવામ દોનો ઓર સદા ગુલબદન રહે, आवाम दोनों और सदा गुलबदन रहे, ने सरहद ने क्या दिया है खुओं अश्क छोड़कर, सरहद ने क्या दिया है खुओं अश्क छोड़कर, सपनों છે કોની આંખનું આવું રુદન રહે, સપનું છે કોની આંખનું આવું રુદન રહે, ને તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક, તારામાં મારું હિંદ ने मारा तारू पाक, हर दिल में इसी आस का आवागमन रहे, हर दिल में इसी आस का आवागमन रहे, सरहद की दोनों ओर चहकता चमन रहे, एक ज रहे हृदय भले नोखा वतन रहे. आभार. શેખાદમ આબુવાલાનું એક મુક્તક અને એમની જ એક ગઝલ છે. એમનું મુક્તક છે કે આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ, આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ, ચાહી અમે નહોતી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ, માર્યા પછી બાળ્યા પછી દાટ્યા પછી ફૂલો ધર્યા, ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ. અને ગાંધીજી રદીફ ઉપર એમની એક ગઝલ છે કે અમે કહેતા નથી ચાલે છે રાવણ રાજ ગાંધીજી, અમે કહેતા નથી ચાલે છે રાવણ રાજ ગાંધીજી, તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજ ગાંધીજી, તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ, તમારો રેંટિયો કાતે છે કોનું રાજ ગાંધીજી, અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું, અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું, રહ્યું તું જે હજી બાકી કર્યું તારા જ ગાંધીજી, હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે, હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે, વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી, કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે. શેખાદમ આબુવાલા કહે છે કે કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું જ છે, તમે એક જ હતા ને છો વતનની લાજ ગાંધીજી, અમે કહેતા નથી ચાલે છે રાવણ રાજ ગાંધીજી, તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજ ગાંધીજી. નમસ્કાર મિત્રો, સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આશા રાખીએ કે આ મહામારીના સમયમાંથી આપણે સૌ ભારત ભૂમિના સંતાનો જલ્દીથી બહાર આવી જઈએ. સરહદ ઉપર અત્યારે પણ પરિસ્થિતિ તંગ છે, આપણે જાણીએ છીએ.
ત્યારે કેસરિયા કરતો સૈનિક એ દેશવાસીઓને શું કહી રહ્યો છે એની બયાની કરતી એક ગઝલ તરન્નુમા રજૂ કરું છું. રજૂઆત કરતાં પહેલાં ગઝલ્સ પેજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ઉપક્રમ કરવા માટે, ખાસ કુણાલ દામોદરાને અને એમની આખી ટીમને. તો રજૂ કરું છું તરન્નુમા સૈનિકના મુખે રજૂ થતી વાત. યારો તમે ચંદન તણી, યારો તમે ચંદન તણી, ચિતા સજાવી રાખજો, યારો તમે ચંદન તણી, ચિતા સજાવી રાખજો. મા ભૌમની માટીનું તિલક પણ કરાવી રાખજો, મા ભૌમની માટી તણું તિલક કરાવી રાખજો. મુઠ્ઠી મહી બીડી દીધું છે, મોતને પ્યારા મેં, મુઠ્ઠી મહી બીડી દીધું છે, મોતને પ્યારા મેં. તૈયાર છે માથે કફન, ચિનગારી ચાંપી રાખજો, યારો તમે ચંદન તણી, ચિતા સજાવી રાખજો. કંકુ અને ચોખા ચડે, શાતામોને નહીં વળે, કંકુ અને ચોખા ચડે, શાતામોને નહીં વળે. અભિષેક કરવા રક્તની ધારા વહાવી રાખજો, અભિષેક કરવા રક્તની ધારા વહાવી રાખજો, યારો તમે ચંદન તણી, ચિતા સજાવી રાખજો. સરહદ ઉપરની તો ફિકર રાખી અમારી કાંધ પર, સરહદ ઉપરની તો ફિકર રાખી અમારી કાંધ પર. ભીતર ભર્યા ભોરિંગના મસ્તક છુંદાવી રાખજો, યારો તમે ચંદન તણી, ચિતા સજાવી રાખજો. નાપાક ઈરાદા બધાએ ધૂળમાં છે મેળવ્યા, નાપાક ઈરાદા બધાએ ધૂળમાં છે મેળવ્યા. ભારત ભૂમિની ધૂળને માથે ચઢાવી રાખજો, યારો તમે ચંદન તણી, ચિતા સજાવી રાખજો. 15મી ને 26મી ઉજવીને ના પડી જતા, 15મી ને 26મી
ઉજવીને ના પોળી જતા 363 બાકીના ધૂણી ધખાવી રાખજો યારો તમે ચંદન તણી ચિતા સજાવી રાખજો સુવર્ણપુરી દ્વારિકાથી જય જગન્નાથી દિશા સુવર્ણપુરી દ્વારિકાથી જય જગન્નાથી દિશા કન્યાકુમારીથી હિમાલયને ગજાવી રાખજો યારો તમે ચંદન તણી ચિતા સજાવી રાખજો છે જાન મારી ને જીગર છે જાન મારી ને જીગર છે પ્રાણથી પ્યારી મને હાકલ હૃદય કાયમ છબી માની ભારત માની મઢાવી રાખજો હાકલ હૃદય કાયમ છબી માની મઢાવી રાખજો યારો તમે ચંદન તણી ચિતા સજાવી રાખજો મા ભૌમની માટી તણું તિલક કરાવી રાખજો મિત્રો 15મી ઓગસ્ટની આસપાસના દિવસોમાં જ રક્ષાબંધનનો તહેવાર પણ આવતો હોય છે ગત વર્ષે તો બંને પર્વ એક જ દિવસે આવેલા અને ત્યારે આપણા ભારતીય સંસ્કારો આપણી ભાઈના ક્ષેમ કુશળ માટે એના કાંડે રક્ષાબંધનની રાખડી બાંધતી બહેન અને એની સાથે આપણો સૈનિક આ બંને વાતને લઈને ચાલતી એક છાંદસ પણ રજૂ કરું છું શીર્ષક છે એનું સામે છેડે કે કંઈક વધુ જ થઈ રહ્યો છે તોપ મારો આજે કંઈક વધુ જ થઈ રહ્યો છે તોપ મારો આજે સામે છેડેથી કાયમનું થયું આમ તો આ બધું આપણે ધરબ્યો અહીં તોપમાં ઠાંસીને દારૂગોળો આપણે ધરબ્યો અહીં તોપમાં ઠાંસીને દારૂગોળો નિશાન સાધવા જઉં ત્યાં છેડે જોઉં લોહીનું ખાબોચિયું એમાં લથબથ એક વર્દી ને એક હાથ એક પરબીડિયું ઉડીને પડ્યું એ હાથમાંથી એક રાખડી બહાર આવી એમાંથી કંકુ ચોખા સાકર ને એક ચિઠ્ઠી પણ લખેલું માતાજી રક્ષા કરજે મારા બધા વીરાઓની તોપના નાળચા પર તિલક કર્યું એ કંકુનું ચોખા ચડાવ્યા સાકર ધરાવી ચિઠ્ઠીને રાખડીમાં પરોવી બાંધી નાળચા પર ને નિશાન સાધ્યું હવે લાશો પડશે પણ સામે છેડે પણ
સામે છેડે, પણ સામે છેડે. નમસ્કાર મિત્રો, ખૂબ ખૂબ નમસ્કાર મિત્રો, હું અંજના ગોસ્વામી જશ્નએ આઝાદીના આ મુશાયરામાં આપ સૌનું સ્વાગત કરું છું. કવિ કાંતની એક રચના આપ સમક્ષ રજૂ કરું છું. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમાન વિશ્વાસુ પારસીજીન, હિન્દુ અને મુસલમાન વિશ્વાસુ પારસીજીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. હિન્દુ અને મુસલમાન વિશ્વાસુ પારસીજીન, દેવી સમાન રીતે સ્વીકારજો અમારા. પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી, પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી નિર્ધન અને તવંગર, રોગી અને નિરોગી નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી, વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી, અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા. વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી, અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા. સૌની સમાન માતા સૌવે સમાન તેથી, સૌની સમાન માતા સૌવે સમાન તેથી, ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા. સૌની સમાન માતા સૌવે સમાન તેથી, ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા. સાહો બધા પરસ્પર, ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે સૌ સંતાન સૌ તમારા. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. બીજા એક બે શેર અને મુક્તક રજૂ કરું છું. કવિ શ્રી કિરણસિંહ ચૌહાણજી કહે છે કે શૌર્યથી છલકાતી અઢળક શક્તિ ફોલાદી મળી, શૌર્યથી છલકાતી અઢળક શક્તિ ફોલાદી મળી, એ પછી આ દેશને ઓ દોસ્ત આઝાદી મળી. શૌર્યથી છલકાતી અઢળક શક્તિ ફોલાદી મળી, એ પછી આ દેશને ઓ દોસ્ત આઝાદી મળી. મારું એક મુક્તક રજૂ કરું છું કે કફન બાંધી ફરે સૈનિક, કફન બાંધી ફરે સૈનિક, ના કોઈથી ડરે સૈનિક. કફન બાંધી ફરે સૈનિક, ના કોઈથી ડરે સૈનિક, રહે ખુદના સુખોથી પર, રહે ખુદના સુખોથી પર, બધાના દુઃખ હરે સૈનિક, બધાના દુઃખ હરે સૈનિક. કવિયત્રી શ્રી જિજ્ઞાબેન મહેતાનો એક મુક્તક છે કે સ્વર્ગ જેવો દેશ મારો, સ્વર્ગ જેવો દેશ મારો એટલે પૂજાય છે, સ્વર્ગ જેવો દેશ મારો એટલે પૂજાય છે, ધર્મ જાતિના સીમાડાથી પંટાય છે. સ્વર્ગ જેવો દેશ મારો એટલે પૂજાય છે, ધર્મ જાતિના સીમાડાથી જરા પંટાય છે. ને દેશ જ્યારે પુણ્યસારી માણસોને જન્મ દે, દેશ જ્યારે પુણ્યસારી માણસોને જન્મ દે, એક મીરા એક નરસિંહ દેવ થઈ સ્થપાય છે, એક મીરા એક નરસિંહ દેવ થઈ સ્થપાય છે.
કવિ શ્રી ભરતભાઈ ભટ્ટ પવનનો એક મુક્તક છે કે સમાચારો બીજા પાને અનુસંધાન છોડે છે, સમાચારો બીજા પાને અનુસંધાન છોડે છે, પછીથી એ જ ફકરા ગામમાં તોફાન છોડે છે. સમાચારો બીજા પાને અનુસંધાન છોડે છે, પછીથી એ જ ફકરા ગામમાં તોફાન છોડે છે. ને યુવાનોને વતન માટે હજુ પણ પ્રેમ છે ખાસો, યુવાનોને વતન માટે હજુ પણ પ્રેમ છે ખાસો. હશે કંઈ ખાસ કારણ તો જ, હશે કંઈ ખાસ કારણ તો જ હિન્દુસ્તાન છોડે છે, હશે કંઈ ખાસ કારણ તો જ હિન્દુસ્તાન છોડે છે. આભાર. નમસ્કાર, આપ સૌનું સ્વાગત. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિની વાતો કરવા માટે ગઝલ્સના આ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને બે રચનાઓ તમારી સામે રજૂ કરવી છે, જેમાંની પહેલી રચના કવિ શ્રી ઉમાશંકર જોશીની. ભારત નહીં નહીં વિંધ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર. ભારત નહીં નહીં વિંધ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર. ભારત નહીં ગંગા નહીં યમુના, ભારત નહીં ગંગા નહીં યમુના, ભારત સંસ્कृति निर्जर. भारत तप्त गगन के रण नहीं, भारत तप्त गगन के रण नहीं, जीवन धूपज भारत. भारत ते रत्नागर रिद्धन, भारत संतति रत्न. भारत षड ऋतु चक्रन, भारत अविरत पौरुष यत्न. भारत षड ऋतु चक्र न, भारत अविरत पौरुष यत्न. भारत ना लख चौरस कोशो विस्तरती जड़ भूमि, भारत ना लख चौरस कोशो विस्तरती जड़ भूमि. भारत मृदु माटी थी घेड़ा भड़वीर प्राणनी उर्मी. भारत ना लख चौरस कोशो विस्तरती जड़ भूमि, भारत मृदु माटी थी घेड़ा भड़वीर प्राणनी उर्मी. भारत एकाकी अवधूत न के चर निरुद्ध कारा, भारत एकाकी न अवधूत के चीर निरुद्ध कारा. भारत जगनी जमात वच्चे मनुकुल मनननी धारा, भारत जगनी जमात वच्चे मनुकुल मनननी धारा. અને ત્યારબાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ મેરી લા કોસ્ટની કવિતા સમબડીઝ ડાર્લિંગનો કરેલો ભાવાનુવાદ એ આપની સમક્ષ રજૂ કરું છું. રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે. કેસર વર્ણી સમર સેવિકા કોમળ સહેજ બિછાવે. ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી, કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી. શોણિત ભીના પતિસુત વીરની રણશૈયા પર ઢળતી. મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી. રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે. અને ખૂબ જ લાંબી કવિતા છે, પણ એક છેલ્લો અંતરો જે આપણી ભાષામાં કહીએ તો તરન્નુમમાં ગાઈને જે રીતે એનું સ્વરાંકન થયું છે એમ સંભળાવીશ, કારણ કે મને બહુ જ ગમતી પંક્તિઓ છે. એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી. લખજો ખાક પડી અહીં કોઈના લાડકવાયાની, લખજો ખાક પડી અહીં કોઈના લાડકવાયાની, કોઈના લાડકવાયાની. જય હિન્દ, વંદે માતરમ. સ્વાતંત્ર્ય પર્વની ભારતીય હોવાનું
ગૌરવ પણ અને ગર્વ પણ. એટલા માટે જ ભારતીય હોવાની લાગણી હું આપની સમક્ષ રજૂ કરું છું. વ્યક્તિ અહીં ભાવિ ભૂતકાળના બંધનો વગર વર્તમાન જીવે છે. વ્યક્તિ અહીં ભાવિ ભૂતના બંધનો વગર વર્તમાન જીવે છે. એટલે જ મારે ત્યાં 130 કરોડ ઇતિહાસ જીવે છે. સંસ્કૃતિ સ્થાપત્યની વાત નોખી. પ્રાચીન મૂર્તિમાં કલદાર જીવે છે. પ્રાચીન મૂર્તિમાં કલદાર જીવે છે. પૃથ્વી ખૂંદતા ભારતીયો, પૃથ્વી ખૂંદતા ભારતીયો જાણે સ્વપ્ન દ્રષ્ટા શિલ્પકાર જીવે છે. મન અલગ, મત અલગ, ભાષા, પહેરવેશ, રીતિ રિવાજ અલગ. મન અલગ, મત અલગ, ભાષા, પહેરવેશ, રીતિ રિવાજ અલગ. મારા દેશમાં દરેક વ્યક્તિ સતત કેટલાક કિરદાર જીવે છે. મન અલગ, મત અલગ, ભાષા, પહેરવેશ, રીતિ રિવાજ અલગ. મારા દેશમાં દરેક વ્યક્તિ કેટલાક કિરદાર જીવે છે. પુરસ્કૃત થનારા અલગ, પુરસ્કૃત થનારા અલગ, પાછા આપનારા અલગ. પુરસ્કૃત થનારા અલગ, પાછા આપનારા અલગ. ને છતાંય મજાથી દરેક પક્ષ બની ખુદનો એક વિચાર જીવે છે. અને છતાંય દરેક પક્ષ અલગ બની ખુદનો એક વિચાર જીવે છે. ના કોઈ વિડંબણા, ના કોઈ વિટંબણા, ના કોઈ વિડંબણા, ના કોઈ વિટંબણા. હો પથ્થર કે નિર્મળ જળ, હો પથ્થર કે નિર્મળ જળ, સઘળું સતત પ્રભુ રામના નામે વહેતું અહીં આગ જીવે છે. સતત પ્રભુ રામના નામે વહેતું અહીં આજ જીવે છે. પૂજાય રામ, પૂજાય રામ અને રાવણ પણ. પૂજાય રામ અને રાવણ અહીં. ધર્મ અધર્મ નામનું વિજ્ઞાન અહીં. દરેક વ્યક્તિ અહીં અનેક ધર્મ જીવે છે. દરેક વ્યક્તિ અહીં અનેક ધર્મ જીવે છે. દરેક ધર્મ જીવે છે. પવિત્રતાનો અર્થ ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સદાકાળ. પવિત્રતાનો અર્થ ગંગા, યમુના, સરસ્વતી, સદાકાળ. કવિ લેખકોની કલમમાં અહીં આજે દેવી શારદા જીવે છે. કવિ લેખકોની કલમમાં અહીં દેવી શારદા જીવે છે. સવારમાં બાંગ સાંભળી, સવારમાં બાંગ સાંભળી ઉઠતો માણસ, હસતો રમતો ભળતો માણસ ક્યારેક જાણવા છતાંય રાજકારણનો ઇતિહાસ જીવે છે. ક્યારેક જાણવા છતાંય રાજકારણનો ઇતિહાસ જીવે છે. પર્વતોના પથ્થર, પર્વતોના પથ્થર અહીંના પથ્થર માત્ર. પથ્થર અહીં બની કાળ, પથ્થર અહીં બની કાળ. પથ્થરમાં બનાવતો સતત માર્ગ, બદલાતો સમય અહીં જીવે છે. મારામાં જ મોહેન્જો દડો, હડપ્પા લોથલની સંસ્કૃતિ. મારામાં જ મોહેન્જો દડો, હડપ્પા લોથલની સંસ્કૃતિ. અજંતાના શિલ્પ. દરેક દિલમાં એક ભારત. દરેક વ્યક્તિ બની ઇતિહાસ અહીં જીવે છે. દરેક દિલમાં એક ભારત. દરેક વ્યક્તિ બની ઇતિહાસ અહીં જીવે છે. વ્યક્તિ અહીં ભાવિ ભૂતના બંધનો વગર વર્તમાન જીવે છે. ને એટલે જ મારે ત્યાં વર્તમાન 130 કરોડ ઇતિહાસ જીવે છે. ચિરાગ કોઠારી. નમસ્તે. નમસ્કાર, હું શિવ આપ સર્વ શ્રોતાઓનું સ્વાગત કરું છું. આપ સર્વને જય હિન્દ. અને આજે હું આપ લોકો સમક્ષ દેશભક્તિ કવિતા અને ગઝલ રજૂ કરું છું. જેમાંની મારી પહેલી ગઝલ છે શ્રી રામપ્રસાદ બિસ્મિલજીની. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. वक्त आने दे बता देंगे तुझे ए आसमां, हम अभी से क्या बताए क्या हमारे दिल में है. खींच कर लाई है सब को कत्ल होने की उम्मीद, आशिकों का आज जमघट कूच आए कातिल में है. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है.
है लिए हथियार दुश्मन ताक में बैठा उधर, और हम तैयार है सीना लिए अपना इधर। खून से खेलेंगे होली गर वतन मुश्किल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। हाथ जिनमें हो जुनूं कटते नहीं तलवार से, सर जो उठ जाते हैं वो झुकते नहीं ललकार से, और भड़केगा जो शोला सा हमारे दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। हम तो घर से निकले ही थे बांध के सर पे कफन, जहाँ हथेली पर लिए लो बढ़ चले हैं ये कदम। जिंदगी तो अपने मेहमा मौत की महफिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। यूं खड़ा मक्तल है कातिल, यूं खड़ा मक्तल में कातिल कह रहा है बार बार, क्या तमन्नाए शहादत भी किसी के दिल में है। दिल में तूफानों की टोली और नसों में इनकलाब, होश दुश्मन के उड़ा देंगे हमें रोको न आज। दूर रह पाए जो हमसे दम कहाँ मंजिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। वो जिस्म भी क्या जिस्म है जिसमें न हो खूने जुनूं, तूफा से क्या लड़े जो कश्ती साहिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। देखना है जोर कितना बाजुए कातिल में है। હવે આપ લોકો સમક્ષ હું ઇન્દુલાલ ગાંધીની એક ગઝલ રજૂ કરું છું। અહીં હસે ચમકી વીજ એક દી, ખણખણાટ થતા હથિયારના વહી હસે નવ શોણિતની નદી, બલી થતા કંઈ 32 લક્ષણા। સુરકથા 7 વર્ષ જીવાડવા, અહીં મૂકેલ શિલા કંઈ કોતરી, સળગતો ભૂતકાળ અહીં ફરી શહીદના પથદર્શનને પૂજવા। અહીં જે ઇતિહાસ પડી રહ્યો સ્વજન સંઘગણી તરુની ઘટા, મુખશિલા મહી પૌરુષ પેખતા મનુજ અંતર સ્વપ્ન ઘડી રહ્યો। आप लोगों समक्ष हूँ फैज़ अहमद फैज़ ने गज़ल रजू करूँ छूँ। ये दाग दाग उजाला ये शब गज़ीदा सहर, वो इंतज़ार था जिसका ये वो शहर तो नहीं, ये वो शहर तो नहीं कि जिसकी आरज़ू लेकर चले थे यार की मिल जाएंगी कहीं ना कहीं। फलक के दस्त में तारों की आखिरी मंजिल, कहीं तो होगा सबे सुस्त मौज का साहिल, कहीं तो जाके रुकेगा सफीनाए गमे दिल। जवा लहू की पुर असार, जवा लहू की पुर असरार साहराहों में चले जो यार, तो दामन पे कितने दाग पड़े। पुकारती रही बाहें बदन बुलाते रहे, बहुत अजीज थी लेकिन रुखे शहर की लगन। बहुत करी था हसीनाए नूर का दामन, सुबुक सुबुक थी तमन्ना दबी दबी थी थकन। सुना है हो भी चुका है फिराक के जुल्मतो नूर, सुना है हो भी चुका है विलास से मंजिलो गाम। बदल चुका है बहुत अहले दर्द का दस्तूर, निसाते वस्ल हलाल ओ अजाबे हिज्र हराम। जिगर की आग नज़र की उमंग दिल की जलन, किसी पे चारे हिजरा का कुछ असर ही नहीं। कहाँ से आई निगारे सबा किधर को गई, अभी चिरागे सरे रह को कुछ खबर ही नहीं। अभी गरानाई सब, अभी गरानिए सब में कभी नहीं आई, निजाते दिदाओ दिल की घड़ी नहीं आई। चले चलो कि वो मंजिल अभी नहीं आई। ये दाग दाग उजाला ये सब गजीदा शहर, वो इंतज़ार था जिसका ये वो शहर तो नहीं। હવે આપ લોકો સમક્ષ હું ઇન્દુલાલ ગાંધીની એક ગઝલ રજૂ કરું છું। અહીં હસે ચમકી વીજ એક દી, ખણખણાટ થતા હથિયારના વહી હસે નવ શોણિતની નદી, બલી થતા કંઈ 32 લક્ષણા। સુરકથા 7 વર્ષ જીવાડવા, અહીં મૂકેલ શિલા કંઈ કોતરી, સળગતો ભૂતકાળ અહીં ફરી શહીદના પથદર્શનને પૂજવા। અહીં જે ઇતિહાસ પડી રહ્યો સ્વજન સંઘગણી તરુની ઘટા,
મુખ શિલામહી પૌરુષ પેખતા મનુજ અંતર સ્વપ્ન ઘડી રહ્યો। आप लोग को समक्ष हूँ फैज़ अहमद फैज़ ने गज़ल रजू करूँ छूँ। ये दाग दाग उजाला ये शब गज़ीदा सहर, वो इंतज़ार था जिसका ये वो सहर तो नहीं। ये वो सहर तो नहीं कि जिसकी आरज़ू लेकर चले थे यार की मिल जाएंगी कहीं ना कहीं। फलक के दस्त में तारों की आखिरी मंजिल, कहीं तो होगा सबे सुस्त मौज का साहिल, कहीं तो जाके रुकेगा सफीनाए गमे दिल। जवा लहू की पुर असरार साहराहों में चले जो यार तो दामन पे कितने दाग पड़े। पुकारती रही बाहें बदन बुलाते रहे, बहुत अजीज थी लेकिन रुखे सहर की लगन। बहुत करी था हसीनाए नूर का दामन, सुबुक सुबुक थी तमन्ना दबी दबी थी थकन। सुना है हो भी चुका है फिराक के जुल्मतो नूर, सुना है हो भी चुका है विलास से मंजिलो गाम। बदल चुका है बहुत अहले दर्द का दस्तूर, निसाते वस्ल हलाल ओ अजाबे हिज्र हराम। जिगर की आग नज़र की उमंग दिल की जलन, किसी पे चारे हिजरा का कुछ असर ही नहीं। कहाँ से आई निगारे सबा किधर को गई, अभी चिरागे सरे रह को कुछ खबर ही नहीं। अभी गरानिए सब में कभी नहीं आई, निजाते दिदाओ दिल की घड़ी नहीं आई। चले चलो कि वो मंजिल अभी नहीं आई। ये दाग दाग उजाला ये सब गज़ीदा सहर, वो इंतज़ार था जिसका ये वो सहर तो नहीं। ગઝલ્સ પેજ હવે યુટ્યુબ પર પણ વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો। youtube.com/c/ગઝલ્સ પેજ। આભાર।